અલ્ટિમેટ ઓથોરિટી કોની પાસે છે એની પર ચર્ચા કરીશું. હું આગળ વિનંતી કરું કે એર પોલ્યુશનમાં એક જ સિદ્ધાંત છે. એર પોલ્યુશનનો વિષય એક જ છે, એ છે અંતિમ સત્તાનો સિદ્ધાંત. એના રેફરન્સમાં આપણને અંતિમ સત્તા કોની છે એ સમજાવે. નમસ્કાર. આજે આપણે સમજવું છે અંતિમ સત્તાનો સિદ્ધાંત. પણ પહેલા આપણને એ ખબર છે કે સિદ્ધાંત એટલે શું? તો આપણે સમજીએ સિદ્ધાંત એટલે શું. તો સિદ્ધાંત એક એવો મત છે કે જે ઘણા બધા પ્રયોગો, ઘણા બધા નવા રિસર્ચ બધું કરી અને એક સિદ્ધાંત સ્થાપિત થાય. એનામાં ઘણા બધા રિસર્ચ થયા હોય. કોઈ એવો મત છે કે એ મતને એ લોકોએ પુરવાર કર્યો અને એને સિદ્ધાંત તરીકે સ્થાપિત કર્યો. હવે આ સિદ્ધાંત કોઈ સ્થળ પર, કોઈ વસ્તુ પર, કોઈ વ્યક્તિ પર, કોઈ પરિસ્થિતિ પર, કશા જ પર નિર્ભર નથી. એ પ્રૂવ થઈ ગયું ત્યારે એ સિદ્ધાંત થયો. હવે જેમ કે સમજો કે એપલ છે, તો એપલ કઈ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો હોય પહેલા નીચે નહોતું પડતું, નીચે જ પડતું. એવી રીતે અત્યારે પણ નીચે પડે, ભવિષ્યમાં પણ એપલ નીચે જ પડશે. તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સ્થાપિત થયો. હવે એ પ્રમાણે આપણે જોઈએ તો એપલ બધે જ આખા વિશ્વમાં ક્યાંય પણ જાઓ તો એપલ નીચે જ પડે. તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પ્રૂવન છે. એવી રીતે એપલ તમે તોડો તો પણ તમે ઝાડ હલાવો તોય નીચે આવી જાય, હું હલાવું તોય નીચે આવી જાય, કોઈ પણ હલાવે, બરાબર? એટલે એપલનું નીચે પડવું કશા જ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કશા પર આધારિત છે નથી. એટલે એ સિદ્ધાંત પ્રૂવન છે કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે તે પ્રમાણે એપલ એના જમીનના ગુરુત્વાકર્ષણથી નીચે ખેંચાઈને નીચે આવે છે. હવે આ સિદ્ધાંત પ્રૂવન છે. એવી રીતે બીજા ઘણા બધા સિદ્ધાંતો પ્રૂવન છે. તો બેઝિકલી આપણે સિદ્ધાંતોના બે ભાગ પાડી શકીએ: ભૌતિક સિદ્ધાંત અને આધ્યાત્મિક સિદ્ધાંત. ભૌતિક સિદ્ધાંત એવા સિદ્ધાંતો છે કે જે આપણા દેહના સુખ, સુવિધા, સગવડ એના માટે વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યા છે. એ જે પણ પુરવાર થયું તે બધા ભૌતિક સિદ્ધાંતો. અને જે સિદ્ધાંતો આપણા આનંદ માટે, આપણી શાંતિ માટે, આપણા સંતોષ માટે જે આપણા ઋષિમુનિઓ દ્વારા નિરૂપાયેલા છે એ બધા આધ્યાત્મિક સિદ્ધાંત. હવે આમ જોઈએ તો આપણે આપણા જીવનમાં ભણ્યા પણ ખરા અને આપણે વાપરીએ પણ છે. બધા જ સિદ્ધાંતો આપણે વાપરતા જ હોઈએ. જેમ કે આપણે એવું જોઈએ તો થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત તો આપણે રોજ વાપરીએ છીએ. આપણે એસી ચલાવીએ છીએ, આપણે ફ્રીજ ચલાવીએ છીએ, પણ આપણને ખબર છે કે થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત શું છે એ આપણને ખબર નથી. એટલે આપણે એસી ફ્રીજ ના બનાવી શકીએ, પણ જેણે જાણ્યો એ સિદ્ધાંત એ એસી ને ફ્રીજ બનાવી શક્યા. એ પ્રમાણે આપણે જ્યારે આ બધા સિદ્ધાંતો ભણી જઈએ, શીખી જઈએ, સમજી જઈએ છે તો ખરા આપણા જીવનમાં આપણે રોજ વાપરીએ છીએ. જ્યારે આપણે સમજી જઈએ તો આપણે આપણું જીવન આગળ ઉપર લઈ જઈ શકીએ. જેમ કે આનંદનો સિદ્ધાંત. હવે આપણને રોજ જ્યારે પણ આપણને બહુ સારી ઊંઘ આવી, એકદમ સરસ ઊંઘીને ઉઠ્યા તો સવારે કેવા ફ્રેશ હોઈએ, કેટલા ખુશ હોઈએ. તો કેમ હોઈએ? આપણી અંદર આનંદ છે એટલે. આપણને આનંદનો સિદ્ધાંત ખબર નથી. આપણે આનંદ બહાર શોધવા જઈએ, પણ બહાર તો આપણને સુખ મળે, બહાર આપણને આનંદ નથી મળવાનો. એ જ્યારે આપણને સમજ આવશે કે હું જે આ આનંદ શોધવા માટે બહાર દોડું છું તે તો મારી અંદર જ રહેલો છે, એ આપણને જ્યારે સમજ આવશે
ત્યારે આપણે આપણા જીવનમાં એક ગતિ પ્રાપ્ત કરીશું. એવી જ રીતે લઈએ તો અદ્વૈતનો સિદ્ધાંત. અદ્વૈતનો સિદ્ધાંત આપણને શીખવાડે છે કે પરમાત્મા જ બધે છે, પરમાત્મા જ સર્વત્ર છે, પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય દુનિયામાં કે આખી સૃષ્ટિમાં કંઈ છે જ નહીં. પથ્થર પણ પરમાત્મા છે, પ્રાણી પણ પરમાત્મા છે, મનુષ્ય પણ પરમાત્મા છે. હું જે પણ જોઉં છું બધું પરમાત્મા જ છે. હવે જો હું આ સમજી જાઉં તો પછી મારે કોઈની સાથે કંઈ તકલીફ જ નથી. જ્યારે મને બધા જ સાથે તકલીફ નથી તો હું કેટલી શાંત થઈ જાઉં. તો એ જ પ્રમાણે કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત આપણને શીખવાડે છે કે હું કંઈ પણ કર્મ કરું, નાનું કરું, મોટું કરું, બહુ મહાન કાર્ય કરી દઉં, એકદમ ખરાબ કામ કરું, એકદમ સારું કામ કરું, કોઈ પણ કામ કરું, દરેક કામનું મને ફળ મળવાનું છે. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, ગમે ત્યારે એવું ડિસાઇડેડ નથી કે આ ટાઈમે, આ વખતે, આટલા ટાઈમે આ વ્યક્તિથી પરિણામ મળવાનું, પણ પરિણામ મળવાનું છે. તો પછી હું કોઈ પણ કામ કરું તો સાવધ થઈને કરું. હું દરેક કામ એકદમ ખુશી ખુશી કરું, કારણ કે મારા કામનું તો મને ફળ મળવાનું જ છે. દરેક કામ હું એકદમ સ્થિર થઈને કરું અને દરેક કામ શ્રેષ્ઠ કરું. કોઈ પણ કામ જેમ તેમ ના કરું. તો મને હું જ્યારે એટલી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરું તો ત્યારે મારા જીવનની તરક્કી થવાની જ છે. બરાબર? તો જ્યારે આપણે આ બધા સિદ્ધાંત સમજીએ, આપણને ખબર છે કે કર્મનું ફળ મને મળવાનું છે, પણ એના ઉપર ઘણા બધા બીજા પરિબળો કામ કરશે અને જ્યારે મને મળવાનું હશે ત્યારે મળશે. તો આપણે જે સ્થિરતા, જે પ્રગતિ પ્રાપ્ત કરીએ એ આપણને આપણા લક્ષ્ય તરફ લઈ જાય. પણ આપણે જ્યારે અંતિમ સત્તાનો સિદ્ધાંત સમજીએ ત્યારે આપણને ખબર પડે કે મારા કર્મનું ફળ મને કઈ સત્તા આપે છે. એ જ્યારે આપણે સમજીએ ત્યારે આપણે પૂરેપૂરું સંપૂર્ણપણે આખું બધું સમજી અને એના પ્રમાણે કાર્ય કરતા થઈ જઈએ. પણ આપણે સિદ્ધાંત સમજીએ. સત્તા એટલે શું? તો હવે સત્તા સમજીએ. તો સત્તા એટલે એવી ક્ષમતા કે એના દ્વારા હું કોઈને પણ કોઈ કામ કરાવી શકું અથવા કોઈ કામ કરવાની ના પાડી શકું. એને હું રોકી શકું કે આ કામ તારે નહીં કરવાનું, અથવા આ કામ તું કરી શકે, આ કામ તું કર. ઓથોરિટી છે, રાઈટ? હવે આપણે સમજીએ તો પરિવાર હોય તો પરિવારમાં વડીલની સૌથી મોટી સત્તા હોય. દાદા કહે તે રસોઈ બને, બા કહે તે કામ થાય, મમ્મી કહે તે પ્રમાણે કરવું પડે, પપ્પા કે ત્યાં જ પૈસા વપરાય. બધું ઓથોરિટી પ્રમાણે કરવું પડે. વ્યવસાય હોય તો જે બોસ હોય એની વાત આપણે માનવી પડે, નહીં તો આપણી નોકરી જતી રહે. કોલેજ હોય, સ્કૂલ હોય તો એમાં જે પ્રિન્સિપાલ હોય એ કે તે જ પ્રમાણે ટીચર્સ ભણાવે. આવી રીતે દરેકે દરેક જગ્યાએ કોઈ એક એવી ઓથોરિટી છે કે જે બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે અને નીચેના બધા ફોલો કરે છે. તો સત્તાના આપણે બે પ્રકાર પાડીશું, એક સ્થૂળ સત્તા અને એક સૂક્ષ્મ સત્તા. તો સ્થૂળ સત્તા એટલે જે એના બળથી
એના રૂવાબથી કામ થાય. જેમ કે કોઈ પોલીસવાળો તમને કહે કે સાઈડમાં જાઓ, એટલે તમારે સાઈડમાં ઊભા રહી જવું પડે. તમારે બધા પેપર્સ બતાડવા પડે. તમે બધા પેપર્સ બતાડો. કેમ બતાડો? કેમ કે એની ઓથોરિટી છે. જો સાઈડમાં ના ઊભા રહો તો તમને ફાઇન થાય. એવી રીતે જો કોઈ મેજિસ્ટ્રેટ કહે તો એ હુકમ આખા બધા લોકોને માનવો પડે, કેમ કે એમની ઓથોરિટી છે. એવી રીતે સૂક્ષ્મ સત્તા. તો આપણી મમ્મી કે એ આપણે માનવું પડે. અહીંયા પણ માનવું પડે, ત્યાં પણ માનવું પડે. પણ મમ્મી કે એ કેમ માનવું પડે? કારણ કે મમ્મી મારી મમ્મી છે એટલે માનવું પડે. મારો બોયફ્રેન્ડ હોય એ મને કે એમ હું કરું. કેમ કરું? કેમ કે હું એને બહુ પ્રેમ કરું છું. તો એની પાસે કોઈ એવી સત્તા નથી કે એ કહે કે ઊભા રહી જાઓ એટલે ઊભા રહી જાઓ. પણ આપણને બહુ ગમે છે એટલે આપણે ઊભા રહીએ. તો આ છે સૂક્ષ્મ સત્તા. હવે સ્થૂળ સત્તા હોય તો એના માટે તમારે મેન જોઈએ, મશીનરી જોઈએ, પાવર જોઈએ. તમારી પાસે એટલી હાયર ઓથોરિટી હોવી જોઈએ. તમારે એટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કામે લગાડવા પડે ત્યારે તમે સ્થૂળ સત્તા ભોગવી શકો. જ્યારે આજે છે સૂક્ષ્મ સત્તા, એમાં એવું કંઈ ના જોઈએ. એ તો ઇનહેરન્ટ અંદરથી આવે. તો સ્થૂળ સત્તાના પણ બે પ્રકાર હોઈ શકે. એક શારીરિક બળ દ્વારા ભોગવાતી સત્તા અને બીજી શસ્ત્રો દ્વારા ભોગવાતી. જેમ કે હું આટલી નહીં, હું આમ 7 ફૂટ ઊંચી હોઉં, મારા આમ પહેલવાન હોઉં અને તમને એમ કહી દઉં કે હલવાનું નહીં અહીંયા, જ્યાં સુધી મારું ભાષણ ના થાય પતે નહીં ત્યાં સુધી કોઈ હલતા નહીં. તો કોઈ હલવાની હિંમત કરે ના કરે, પગ પણ ના ફેરવે. અને એની જગ્યાએ હું આનથી પણ નાની હોઉં અથવા નાની હોઉં, પતલીસી હોઉં, પણ મારા હાથમાં ગન હોય અને હું કહી દઉં કે હાલતા નહીં ને કોઈ, તો કોઈ હાલે તો પણ કોઈ ના. આમ કાં તો મારી પાસે શસ્ત્રો હોવું જોઈએ, કાં તો મારી પાસે શારીરિક બળ હોવું જોઈએ, તો જ હું આ સત્તા ઉપયોગ કરીશ. પણ એનું મૂળ શેમાં? તો વ્યક્તિના અહંકારમાં સ્થૂળ સત્તાનું નિયંત્રણ રહેલું છે. વ્યક્તિને એવું જોઈએ છે કે હું જે કહું ને એ સામેવાળો કરે. હું જેમ કહું એમ દુનિયા ચાલે. મારી એટલી સત્તા છે, હું એટલો મોટો રાજા છું કે હું જેમ કહું એમ મારું આખું તંત્ર ચાલે. હું એટલો મોટો સર્વોપત્યાગ છું તો હું જેમ કહું એમ મારી પ્રજા વર્તન કરે. આવી રીતે માણસના અહંકાર, હું પણ આમાં રહેલી છે. સત્તાની ભાવના, સત્તા મેળવવાની ઈચ્છા, સત્તા મેળવવાની લાલચ. તો ઘણીવાર એવું બને કે આ સત્તાનો વિદ્રોહ પણ થાય. દરેક વખતે કહીએ ખુશી ખુશી કોઈ માની ના લે. હવે આપણે જોઈએ તો આ સત્તા વપરાય કેવી રીતે? તો સત્તા વિકેન્દ્રિત થઈને વપરાય. જેમ કે ફેમિલી છે તો છોકરાઓને હોય ફ્રીડમ કે તમે જે ભણવું હોય ભણો, જેને મળવું હોય, જેટલા ફ્રેન્ડ્સને મળવા જવું હોય જાઓ, બધી ઓથોરિટી હોય. પણ એને એવી ઓથોરિટી ના હોય કે આજે ઘરમાં આજ જમવાનું બનાવું છું. એ ઓથોરિટી મમ્મી પાસે. મમ્મી પાસે એવી ઓથોરિટી હોય કે શું જમવાનું બનાવવાનું, આજે શું કામ કરવાનું. પણ
પણ એની પાસે એવી ઓથોરિટી ના હોય કે આટલો ખર્ચો અહીંયા કરી નાખો. એ ઓથોરિટી પપ્પા પાસે. પણ પપ્પા, મમ્મી, છોકરાઓ બધા જે નક્કી કરવું એ કરે. બા એક વાર કહી દે કે આ ચાલશે નહીં, પછી કોઈ કરે? કોઈ ના. કેમ? કેમ કે બા ફાઇનલ ઓથોરિટી પોતાની પાસે રાખે છે. એવી જ રીતે સમાજ વ્યવસ્થા. તો કલેક્ટરની ઓફિસ હોય, એમાં કલેક્ટર એક ઓર્ડર મોકલે, એટલે જે એડિશનલ કલેક્ટર હોય એ એડિશનલ કલેક્ટર એની નીચેના જે બધા ડેપ્યુટી કલેક્ટર્સ હોય જેટલા, એ બધાને એ ઓથોરિટી એ લેટરનું પોતાનું વર્ઝન આપી દે અને કહી દે કે તમારા તાલુકામાં આ પ્રમાણે કામ થવું જોઈએ. હવે એ તાલુકાના જેટલા પ્રાંત હોય એ બધા પ્રાંત ઓફિસરને એ ડેપ્યુટી કલેક્ટર પોતાની રીતે કામ સોંપી દે. એ કામ સોંપી દે એટલે એ પ્રાંત ઓફિસર ત્યાંના બધા મામલતદાર પાસેથી એ પ્રમાણેનું કામ એક્સપેક્ટ કરે. એ મામલતદારને કોની પાસે કામ કરાવવાનું? જેટલા ગામ છે એના તલાટીઓ પાસે. એ બધા તલાટીઓ પાસેથી એ પ્રમાણે કામ લે અને એ કામ લઈને ઉપર પોતાનો રિપોર્ટ સબમિટ કરે. આ પ્રમાણે બધા જ કામ વિકેન્દ્રિત થઈને, ડિવાઈડ થઈને, સેગ્રીગેટ થઈને કામ પૂરા થાય. એવું જ કોઈ કંપની હોય તો કંપનીમાં સીઈઓ હોય. સીઈઓ બધું જ કામ જોતો હોય, પણ એ થોડી બધું કામ કરે. એ તો પોતાની નીચે મેનેજર છે, પણ એ બધા મેનેજર્સને કામ આપી દે કે આ તમારું ડિપાર્ટમેન્ટ, આ તમારું ડિપાર્ટમેન્ટ, તમે તમારા ડિપાર્ટમેન્ટમાં જોઈ લો બધું કામ. એટલે મેનેજર્સ બધું કામ કરાવે, પણ એ મેનેજર્સ બી પોતે થોડી કરે છે, એની નીચે પણ બધા લોકો છે. એ બધા લોકોને એમણે કામ સોંપી દીધું. એ બધા લોકો કામ કરે અને મેનેજરને રિપોર્ટ કરે. હવે જો મેનેજરને એવું લાગે કે આ વ્યક્તિનું કામ પ્રોપર નથી તો એને નીકાળી દે. અને એ નીકાળી દે તો એની સત્તા છે કે નીકાળી શકે છે. પણ જો મેનેજર જ બરાબર કામ ના કરે તો એને સીઈઓ નીકાળી દે. એટલે આ તો બહુ ક્ષણિક થયું કે બહુ થોડીક વાર માટે જ મેનેજર પાસે સત્તા રહી, એને તો કાઢી મૂક્યો. આમ જે સ્થૂળ સત્તા છે એ ક્ષણિક છે. જે સત્તા આપે એ પાછી પણ લઈ શકે. તો હવે સૂક્ષ્મ સત્તા જોઈએ. સૂક્ષ્મ સત્તા આત્મામાંથી પ્રગટ થાય છે. એટલે શું? સૂક્ષ્મ સત્તા આત્મામાંથી પ્રગટ થાય એટલે શું? સૂક્ષ્મ સત્તા સૂક્ષ્મ સત્તા જેની પાસે છે એ વ્યક્તિનો આત્મા એટલો મજબૂત છે કે એ સામેવાળી વ્યક્તિને કંઈ પણ કરાવી શકે. જેમ કે આપણી મમ્મી આપણી પાસે કામ કરાવી શકે. આપણે આપણી મમ્મી જેટલા સક્ષમ નથી એવું આપણે માનીએ. તો સૂક્ષ્મ સત્તા એટલે શારીરિક બળ વગર પણ તમે કોઈ પાસે કંઈ કરાવી શકો. સૂક્ષ્મ સત્તા આત્મબળથી પ્રાપ્ત થાય. તમારું આત્મબળ જો એટલું સ્ટ્રોંગ હોય તો તમે કોક ઉપર એ સત્તા વાપરી શકો. તો જેમ કે
મારે તમારી પાસે કંઈક મારે એવું જોઈએ છે કે તમારે કોઈ મારી સામે જોરથી નહીં બોલવાનું, મને ફૂલ રિસ્પેક્ટ આપવાની. તો એના માટે મારે મારું આત્મબળ એટલું મજબૂત કરવું પડે. અગર મારું નોલેજ જ ના હોય, હું તમને કામ સોંપતી હોઉં તો મારું નોલેજ જ ઝીરો હોય, મને ખબર જ ના હોય કે આ કામ કેવી રીતે કરવાનું, તો તમે મારી એ સત્તા કબૂલ કરો ના કરો. પણ મારે મારું નોલેજ એટલું વિકસાવવું પડે, મારો વ્યવહાર એવો હોવો જોઈએ કે તમે મને જોઈને એવું ઈચ્છો કે આ વ્યક્તિ સામે મારે ઊંચા અવાજે ના વાત કરવી પડે. કારણ કે મારું શારીરિક બળ એવું નથી કે હું તમને એ રીતે કંટ્રોલ કરું છું, પણ મારું વ્યવહાર મારો એવો છે કે તમે મને એ પ્રમાણે રિસ્પેક્ટ આપો. જેમ કે ગાંધીજી, તો ગાંધીજી જ્યારે દાંડી યાત્રાએ નીકળ્યા તો એમની સાથે કેટલા બધા લોકો જોડાતા જ ગયા. અંગ્રેજો એકદમ ચોંકી ગયા કે આ શું થઈ રહ્યું છે, આટલા લોકો કેમ ગાંધીજી સાથે જોડાઈ ગયા છે. તો ગાંધીજીનું આત્મબળ કેટલું મજબૂત હશે કે લોકો એમના કયા પ્રમાણે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. એ જે સ્તર છે એ આત્મબળનું સ્તર છે. તો એવું કહેવાય, આ તો મતલબ એકદમ કોમન બધામાં જ કે શક્તિનો સ્ત્રોત ઉપરથી નીચે તરફ. કોઈ પણ છોકરું હોય તો એ એના મમ્મી પપ્પા પાસેથી વ્યવહાર કરતા શીખે, બોલતા શીખે. કોઈ પણ વ્યક્તિ હોય તો એ એના જે કંપની હોય તો કંપનીમાં બોસ જે પ્રમાણે વર્તતા હોય તે પ્રમાણે સ્ટાફ વર્તન કરે. કે પછી સમાજ જીવનમાં પણ આપણે જોઈએ તો જે પ્રમાણે બહાર આપણે જોતા હોઈએ તે પ્રમાણે વર્તન થાય. તો વિનોબાજી જ્યારે શરૂ કર્યા ભૂદાન યજ્ઞ, તો એમનો વ્યવહાર જોઈને, એમની વાત સાંભળીને જે જમીનદારો હતા એમણે એકરના એક જ જમીન આપી દીધી. જે ભૂદાન યજ્ઞમાં જે જમીન, જે લોકો પાસે જમીન નહોતી એમને દાન આપવા માટે હતી. તો આ કેટલો મોટો એમનો પ્રભાવ હશે. એમનું આત્મબળ એટલું સ્ટ્રોંગ હતું કે લોકો એમને જોઈને એ પ્રમાણે કાર્ય કરી શક્યા. જેમ કે આ ક્લાસરૂમ છે, તો ક્લાસરૂમમાં જો છોકરાઓ તોફાન કરતા હોય તો ટીચર્સ એને કંટ્રોલ કરે. કોઈ ટીચર એવા હોય કે બૂમો પાડી થાકી જાય તો પણ છોકરાઓ કંટ્રોલ રાખે. કોઈ ટીચર એવા હોય કે એક જ બૂમ પાડે ને આખો ક્લાસ ચૂપ. અને કોઈ ટીચર એવા હોય કે આમ ત્યાંથી એન્ટર થાય ને એટલે બધા એકદમ સાયલન્સ. અને કોક ટીચર તો એવા પણ હોય કે ખબર હોય ને કે આજે આ ટીચર આટલા વાગે આપણા ક્લાસમાં આવવાના છે તો બધા એકદમ ચૂપ થઈને એમની રાહ જોતા હોય કે ક્યારે આવશે. એવું એમનું આત્મબળ છે. એ આત્મબળના કારણે એટલો એ ટીચરનો પ્રભાવ છે. તો એ જે પ્રભાવ છે એ દરેક મમ્મી પપ્પા એવું ઈચ્છે કે મારો બાળક છે તે આવા ટીચર પાસે ભણે, આટલી સારી ક્વોલિટીના ટીચર્સ પાસે ભણે. એટલે બધા જ મા બાપ સારામાં સારી સ્કૂલ શોધે પોતાના છોકરાઓ માટે. બધા છોકરાઓ સારી સ્કૂલમાં ભણે, બધા છોકરાઓ સારા ટીચર્સ પાસે ભણે, તો પણ બધા છોકરાઓ એક સરખા કેમ ના? કેમ કોઈ એકદમ સફળ, કોઈ એકદમ નિષ્ફળ ને કોઈ મિડલ? તો કેમ દરેક પોતાની આત્મશક્તિનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકે છે? કેમ એવું હશે? ગીતામાં પણ કીધું છે કે મનુષ્ય
ના શરીરમાં રહેલો આત્મા. આત્મા મૂળ સ્વરૂપે પરમાત્મા જ છે, પણ એ શરીરની સાથે જોડાઈને એ પ્રમાણે વર્તન કરવા માંડે છે. એના કારણે એ જેમ કે શરીરમાં રહે એટલે એ ઉપદ્રષ્ટા છે, એ જુએ છે કે શું કાર્ય થઈ રહ્યું છે. પછી આત્માના કયા પ્રમાણે કાર્ય કરીએ ત્યારે એ અનુમતતા છે, સંમતિ આપે છે. પછી શરીરમાં રહીને પોષણ આપે છે એટલે ભરતા છે. શરીર કાર્ય કરતી વખતે જે પણ કંઈ સુખ અનુભવે એ પણ ભોગવે છે, દુઃખ અનુભવે, કષ્ટ પડે તો એ પણ ભોગવે છે, એટલે ભોગતા છે. શરીરમાં બધું જ એના કારણે જ છે, આત્માના કારણે, એટલે મહેશ્વર છે. અને ખરેખર તો આ દેહથી પર છે એટલે પરમાત્મા છે. જ્યારે આ સમજ આવતી જાય ને, જેમ જેમ આપણે એ સમજ ઇન્ક્રીઝ કરતા જઈએ જીવનમાં, એમ આપણી આગળના સ્ટેપની તરક્કી થતી જાય. કેટલા બધા એવા મહાનુભાવો કે જેમણે પોતાની આત્મશક્તિ એ સ્તરે ઉપર લીધી કે એ લોકોના જીવનથી અત્યાર સુધી ઘણા બધા લોકો પ્રેરણા લેતા જ જાય છે. તો આ દેહમાં અંતિમ સત્તા આત્માની છે. એક ખૂબ સરસ વાર્તા છે પ્રશ્ન ઉપનિષદમાં કે બધી ઇન્દ્રિયો જ આપણા શરીરમાં બધું કાર્ય કરે છે. હાથ પકડવાનું, પગ ચાલવાનું, આંખો જોવાનું, કાન સાંભળવાનું, બધી ઇન્દ્રિયો જ કામ કરે છે દરેકે દરેક. તો બધી ઇન્દ્રિયોને એમ હતું કે અમે શ્રેષ્ઠ છીએ. દરેક ઇન્દ્રિયને લાગે કે હું જ શ્રેષ્ઠ છું, એટલે અંદર ઝઘડવા. તો બધી ઇન્દ્રિયોમાં પછી એવું નક્કી થયું કે દરેકે દરેક ઇન્દ્રિય આ દેહ છોડીને જાય અને જોઈએ કે કઈ ઇન્દ્રિય સૌથી મહાન છે. તો બધાએ ટ્રાય કર્યો, પણ પગ વગર પણ ચાલ્યું, હાથ વગર પણ ચાલ્યું, આંખ વગર પણ ચાલ્યું. શરીર દરેકે દરેક ઇન્દ્રિયો વગર કાર્ય કરી શક્યું. એટલે પ્રાણ એવું બોલ્યો હસતા કે આ તમે બધા જે કરો છો ને તેમાં એ મારા થકી કરો છો, કારણ કે હું તમને બધાને શક્તિ પૂરી પાડું છું. તો કોઈ ઇન્દ્રિયનો વિશ્વાસ ના કરે. પ્રાણ એવો કે પછી પ્રાણ ધીરે 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 પોતાની બધી શક્તિ એકઠી કરવા લાગ્યો અને દેહ છોડીને જવા લાગ્યો. જેવો પ્રાણ પોતાની શક્તિ એકઠી કરવા લાગ્યો એટલે બધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવા માંડી, ઓછી થવા માંડી. એટલે બધી ઇન્દ્રિયો સમજી ગઈ કે બધી શક્તિ તો પ્રાણ થકી જ છે, પણ પ્રાણની તો પોતાની કોઈ શક્તિ જ નથી. પ્રાણ તો આત્મામાંથી શક્તિ લઈને ઇન્દ્રિયોને આપે છે. આમ ખરેખર જે આત્મશક્તિ છે તે જ આપણી મુખ્ય, આપણી મેઇન, આપણું પાવર હાઉસ છે આત્મા. તો દરેક ઉપનિષદમાં આ વાત અલગ અલગ રીતે સમજાવી છે. અને જેમ વ્યષ્ટિમાં આપણા શરીરમાં આત્મા છે, તેમ સમષ્ટિમાં અંતિમ સત્તા પરમાત્માની છે. પરમાત્મા તો નિરાકાર છે, નિર્ગુણ છે. તો એ કેવી રીતે અંતિમ સત્તા? પરમાત્મા નિર્ગુણ નિરાકાર હોવા છતાં એક
એવા કોઈ વ્યક્તિને, એવા કોઈ જીવને નિમિત્ત બનાવે જે એ કાર્ય કરવા સક્ષમ હોય. જેમ કે પરમાત્માએ જોયું કે આ અજ્ઞાનની રાત્રિ બહુ લાંબી જાય, હવે આ અજ્ઞાનની રાત્રિનો અંત થવો જોઈએ. તો એ વિચાર બીજ જે છે તેનો ફણગો થાય. એ ફણગો થયો અને સંપૂર્ણ જીવન સંસ્થા ઉત્પન્ન. ધીરે ધીરે એ ફણગો મોટું વટવૃક્ષ થશે અને એ વટવૃક્ષમાંથી પરમાત્માની જે પ્રમાણે ઈચ્છા છે તે પ્રમાણે આગળ કાર્યક્રમ આખો ચાલશે. હવે સપોઝિંગ પરમાત્માની એવી ઈચ્છા હોય કે આ કાર્ય આટલે સુધી થયું, હવે આ વ્યક્તિ, જેમ કે હું, આ વ્યક્તિ હવે સંપૂર્ણ જીવન સાથે જોડાયેલી ના રહેવી જોઈએ. તો કોઈ પણ કાબિલિયત હોય, કેટલી પણ કેપેસિટી હોય, કેટલી પણ આવડત હોય, કેટલું પણ નોલેજ હોય, પણ પરમાત્માની વ્યવસ્થામાં જે પ્રમાણે એ સમયે જે વસ્તુ જ્યારે ગોઠવવાની હોય ત્યારે ગોઠવાય જ, અને એ વ્યક્તિ પોતાની રીતે પોતાના રસ્તે આગળ વધી જાય. એ પછી સંપૂર્ણ જીવન સાથે કદાચ ના પણ જોડાય છે. તો આવી રીતે પરમાત્મા અંતિમ સત્તા છે. જે પણ સારું કાર્ય થાય એમાં પરમાત્મા ચતુર્ભુજ રૂપે ચારે તરફથી મદદ આપે, ચારે તરફથી એવા લોકોને જોડી આપે કે જે એ સારા કાર્યમાં મદદરૂપ થાય, સારું કાર્ય આગળ વધતું જાય. સારું કાર્ય જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ વધારે ને વધારે લોકો જોડાતા જાય અને એ કાર્ય ફેલાતું જાય. આપણે જાણીએ છીએ આ બધા વિભૂતિઓએ ઘણા બધા સારા કાર્ય કર્યા છે. પરમાત્મા એમને આંતરિક શક્તિ આપે શરૂ કરવામાં. જેમ કે અનુબેન ઠક્કર, તો અનુબેન ઠક્કરને પરમાત્મા એકદમ નિર્ભય બનાવી. એ જ્યારે ત્યાં કોરજ આશ્રમમાં, જ્યારે કોરજ ગામમાં ગયા હશે ત્યારે એ ગામમાં એમને કોઈ ચોર, કોઈ લૂંટારો, કોઈ જ ડરાવી ના શકે. એકદમ નિર્ભયતાથી એ ત્યાં ગયા, ત્યાં એમણે કાર્ય શરૂ કર્યું અને ધીરે ધીરે પરમાત્મા એવા લોકોને એમની સાથે જોડતા ગયા કે જે એમને મદદરૂપ થઈ શકે. કોઈ ઝૂંપડી બાંધવામાં મદદરૂપ થઈ શકે, તો કોઈ આખું મેડિકલ ફિલ્ડ વિકસાવવામાં મદદરૂપ થઈ શકે. એ રીતે એમનું કાર્ય વિકસતું ગયું અને અત્યારે આપણે જોઈએ છીએ કે કોરજ મુનિ સેવાશ્રમ કેટલું સારું કાર્ય કરી શકે છે. આવી રીતે આ બધા જ મહાનુભાવો પોતાના જીવનમાં એક આપણા માટે એક એવી છાપ છોડી ગયા કે જે આપણે એમના કાર્યથી જાણીએ છીએ. કોઈ સારું કામ કરે તો કોઈ ખરાબ બી કામ કરતું હોય તો એમના માટે પરમાત્મા કાળ સ્વરૂપ છે. કે છે કૃષ્ણ ભગવાન કાલોસુ કાળજુ. તો એમને એમના કાર્યની અહીં જ આ જન્મમાં જ સજા મળી છે. આપણને ખબર જ છે કે સંત થઈને ફરતા એક મહાત્મા જે ખોટું કામ કરતા એમને એમના અનુયાયીએ જ પકડાયા, એમના અનુયાયીએ જ એમને જેલમાં પકડ્યા. આમ પરમાત્માએ એ કાળ સ્વરૂપ એ પેલા એમના અનુયાયીમાં પ્રગટ કર્યું. એ અનુયાયીએ એમને એમના કર્મની સજા ભોગવાવી. આમ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે કે કાળ સ્વરૂપે દરેક જગ્યાએ પોતાની વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં મદદરૂપ થાય. જાણીએ છીએ આપણે હિટલર અને સદ્દામ હુસેન, પણ
કૃષ્ણ ભગવાન કહ્યા જ છે ગીતામાં કે જ્યારે જ્યારે ધર્મ ક્ષીણ થશે અને અધર્મનો વિકાસ થશે તો હું એનો નાશ કરવા જરૂરથી પ્રગટ થઈશ જ. તો આપણે અંતિમ સત્તા સમજ્યા. આ લોકોની જેમ આપણે પણ પરમાત્માનું જે પણ કાર્ય છે એમાં આનંદ કુમારની જેમ સમાજના ઉત્થાનનું કાર્ય કરી શકીએ કે પછી મધર ટેરેસાની જેમ આપણે સહાય કરી શકીએ કે પછી સોનુ સૂદની જેમ યજ્ઞ કાર્ય કરી શકીએ. આ બધું પરમાત્માની વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે કરવાનું છે. આમ આપણા શરીરમાં વ્યષ્ટિ કક્ષાએ આપણા શરીરમાં અંતિમ સત્તા આપણા આત્માની છે. આત્માને કયા પ્રમાણે કાર્ય કરે અને આ કાર્ય ખાલી કરવાનું, આ કાર્ય પરમાત્માની વ્યવસ્થામાં મદદરૂપ થાય એવું કરવાનું છે. સમષ્ટિમાં પરમાત્માની સત્તા અંતિમ છે. કાયમી છે અને અસીમ છે. કાયમ પરમાત્મા દરેકે દરેક જે પણ પરમાત્માની વ્યવસ્થામાં સહાયરૂપ છે એને ચતુર્ભુજ સ્વરૂપે મદદરૂપ છે જ કોઈ પણ કાર્ય હોય. અને અગર આપણે એટલું સમજીએ અને પરમાત્માની શરણાગતિ સ્વીકારીએ કે કાર્ય મેં કર્યું પણ એ કાર્યનું પરિણામ જે પણ આપે પરમાત્મા, મને ગમતું આપે, મને અણગમતું આપે કે પછી ઓકે આપે, જે પણ આપે મને સ્વીકાર્ય છે. અગર આટલું સમજીને આપણે કાર્ય કરીએ તો આપણા કાર્ય તો શ્રેષ્ઠ થશે જ, એ તો ચોક્કસ વાત છે. પણ આત્માની શક્તિ પામવી કેવી? તો એના માટે આપણું અંતઃકરણ શુદ્ધ કરવું પડે. આપણા મનમાં 6 શત્રુઓ છે. કયા? હા, તો એ જે 6 શત્રુઓ છે એ 6 શત્રુઓનો આપણે કાબુ કરવો પડે. એવું નથી કે નાશ થઈ, કાબુ કરવો પડે. પછી નિયમ પાલન કરવું પડે. ચિત્તવૃત્તિનો નિરોધ કરવો પડે. જેમ જેમ આપણું ચિત્ત આપણા કાબુમાં આવતું જાય એમ એમ આપણે આપણી બુદ્ધિથી કાર્ય કરીશું. આપણે સ્થિર બુદ્ધિથી નિર્ણય લઈશું અને એ બહુ જરૂરી છે. પરમાત્મામાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણને એવું લાગવું જોઈએ કે જે પણ કાર્ય કરીશ ને પરમાત્મા સારી રીતે પાર પાડશે. નહીં તો આપણો વિશ્વાસ જ ટકી જાય કે હું કાર્ય શું કામ કરું અગર મને એવો ભરોસો જ ના રહે કે આ કામ સારી રીતે થશે જ નહીં. તો એ માટે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી પડે. પરમાત્માની ભક્તિ હોવી જોઈએ. પરમાત્માની ભક્તિ એટલે કે મંજીરા લઈને બેસવાની વાત નથી. પરમાત્માનું કાર્ય કરીએ છીએ એના માટે સારું વાંચન હોવું જરૂરી છે. તો જ આપણને સમજ પડે કે શું કાર્ય કરવું, શું ના કરવું, શું મારા માટે સારું છે, શું સમાજ માટે સારું છે.
સારું વાંચન હશે, એના ઉપર અગર આપણે ચિંતન કરીશું, આપણે વિચાર કરીશું, તો આપણે આગળ વધવા પ્રેરિત થઈશું. ધ્યાન કરવું પડશે, પરમાત્માને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું પડશે. આપણે પરમાત્માને ધ્યાનમાં રાખીને કાર્ય કરીએ, સારું વાંચન કરીએ, આપણે સારું શ્રદ્ધાથી કાર્ય કરીએ, મનને એકદમ કાબુમાં રાખીને કંટ્રોલ કરીને કામ કરીએ, તો પણ એ કાર્ય ક્યાંક અટકશે. જ્યારે કર્તાપણાનો અભાવ થશે, જ્યારે આપણે એમ વિચારી શકીશું કે આ કાર્ય પ્રભુ મારા દ્વારા કરાવે છે, જ્યારે એ સમજ આવશે ને, ત્યારે એ કાર્ય આપણે શ્રેષ્ઠતમ કરી શકીશું. અને એ કાર્ય આપણે છીએ તો પણ નહીં રોકાય, અને આપણે નહીં હોઈએ તો પણ નહીં રોકાય. એ કાર્ય સતત આગળ 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 વધતું જશે. એ કાર્યની કોઈ બાઉન્ડ્રીઝ નહીં. ફક્ત મારા થકી એ કાર્ય નથી થઈ રહ્યું, એ કાર્ય પરમાત્મા દ્વારા થઈ રહ્યું છે. પૂરા સમાજ, પૂરા સૃષ્ટિથી થઈ રહ્યું છે એ કાર્ય. કારણ કે એ કાર્ય પરમાત્માની વ્યવસ્થામાં જરૂરી છે, એટલે થઈ રહ્યું છે. આ સમજથી અગર આપણે દરેકે દરેક કાર્ય કરીએ, તો એ દરેકે દરેક કાર્ય શ્રેષ્ઠતમ થઈ શકે. તો એના માટે આપણે કહીએ કે હમકો મન કી શક્તિ દેના, મન કી જય કરે. લાસ્ટ સ્લાઇડ છે પણ છતું નથી હોતું. ખૂબ આભાર આરતી બહેનનો. હવે આપણે પ્રશ્નો કરી લઈએ. આ પ્રશ્નો પૂછો. અંતિમ સત્તા બધાને મંજૂર છે. હાજી સાહેબ. આત્મા પોતાની હાજરી માત્રથી શક્તિ આપે કે વ્યવસ્થિત રીતે સ્થૂળ રીતે શક્તિ આપે? કે હાજરીમાં જેમ કે કોઈ બોસ ખાલી હાજર હોય તો પણ લોકો કામ કરે, એવી રીતે હાજરી માત્રથી આપે કે કનેક્શન લેવું પડે? તમે જો આત્મા સાથે જોડાયેલા છો, તો તમને આત્મા ફક્ત એની હાજરીથી પણ શક્તિ આપે છે. પણ જો તમે આત્મા સાથે જોડાયેલા નથી, શરીર સાથે જોડાયેલા છો, ત્યારે કોઈક વખત ધક્કો મારીને પણ શક્તિ આપે. હાજી સર. લાસ્ટ વીકમાં એક કર્મનો સિદ્ધાંતનું ચેપ્ટર આપણે ડિસ્કસ કર્યા હતા, અને આજે તમે પણ કર્મની વાત કરી કે કર્તા ભાવ ના હોવો જોઈએ, એનાથી કર્મ પણ થાય છે. કર્તા ભાવથી કર્મ પણ થાય છે. એટલે જે કરાવે છે મારી પાસેથી થોડું જ કરાવે છે, એવું આપણે અહીંયા
કર્મ તો ચિત્તની શુદ્ધિ માટે છે. કર્મ ચિત્તની શુદ્ધિ માટે છે. આત્મજ્ઞાન મેળવવા માટે જરા પણ સહાયક નથી. આત્મજ્ઞાન મેળવવા માટે જરાય સહાયક નથી. સહાયક નથી. નથી. એટલે મારો ક્વેશ્ચન એ થાય કે આપણો જે આ પ્રવાસ છે હા. સંપૂર્ણ જીવન જે એન્ડ થશે એ આપણે સેલ્ફ રિયલાઇઝેશન માટે જ ચાલે છે. આત્માને જાણવા માટેનો પ્રવાસ ચાલે છે. અહીંયા સંદર્ભ અહીંયા આવી સંદર્ભ પ્રશ્ન બહુ અગત્યનો લાગે છે, મહત્વનો પ્રશ્ન છે. પહેલેથી પ્રશ્ન તમારો બહુ સારો લાગે. ના જે હલો લાઈક બાર બાજુ હા એટલે આજે કર્મની વાત નીકળી ગઈ ગયા અઠવાડિયે જે કર્મના સિદ્ધાંત પર એટલે એના રેફરન્સમાં છે. આજનો તો સરસ લેક્ચર હતી પણ મને જે ડાઉટ થાય છે કે આ થોડો સ્ટડી ચાલે છે મારું વિવેક ચુડામણી અને આપણા એક સર પણ છે એમને પણ આ એક રેફરન્સ વિવેક ચુડામણીમાંથી આપેલો છે. એટલે એનો જે એક શ્લોક છે જે મેં આમાં વાંચ્યો એનો અર્થ એવો થતો હતો કે કર્મ તો ચિત્તની શુદ્ધિ માટે છે, આત્મજ્ઞાન માટે જરા પણ સહાયક નથી. એટલે મોક્ષની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન એક અનિવાર્ય પૂર્વ ભૂમિકા છે. એટલે મારો જે ક્વેશ્ચન છે મેં કે આપણે જે કર્મનો સિદ્ધાંત કે કર્મ કરતા ભાવ એ બધી વસ્તુ થાય છે એટલે આપણે એવું વિચારીએ કે પરમેશ્વર આપણા પાસેથી કરાવે છે પણ કરતા ભાવ તો એટલે આપણે જે આત્મજ્ઞાનમાં એટલે જે આપણો જે પ્રવાસ છે કે જે છેલ્લે સ્ટેજ આવશે કે આપણને એવું લાગશે કે આપણે કંઈક રિયલાઇઝ કર્યો આપણો સોલ રાઈટ. તો ક્વેશ્ચન એ થાય છે કે એ રિયલાઇઝેશન પછી કેવી રીતે થશે જો આપણે કર્મ કરતા અને એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્સ આપીએ. હું સમજ્યો છું એ પ્રમાણે એમનો પ્રશ્ન એ છે કે કર્મ આત્મશુદ્ધિ માટે છે, જ્ઞાન માટે નથી. આત્મજ્ઞાન હા હા આપણે જરા આ સમજી લઈએ. સૌથી પહેલું તો આ જ્ઞાન ક્યાં છે? તમે જ છો બરાબર. જ્ઞાન તમારી અંદર છે કે બહાર છે? જ્ઞાન તો એમની અંદર જ છે. જ્ઞાન એમની અંદર છે ને. જ્ઞાન બહારથી તો આવતું નથી કેમ કે એમની જો અંદર આત્મા હોય. આપણે જે બેઝિક પ્રિન્સિપલ સ્વીકારીએ કે આપણા બધાની અંદર એક સમાન આત્મા છે કે એક પરમાત્મા જ છે, આ આપણો બેઝિક પ્રિન્સિપલ છે આધ્યાત્મ ક્ષેત્રનો. તો એમની અંદર જો આત્મા હોય, પરમાત્મા આત્મા રૂપી રહ્યા હોય અને પરમાત્મા સર્વજ્ઞ હોય તો જ્ઞાન એમની અંદર છે બરાબર. તો જ્ઞાન બહારથી કેવી રીતે આવશે? કર્મ તો બાહ્ય એક્ટિવિટી માટે છે. પણ હવે મહત્વની વાત એ છે કે તમારી અંદર આનંદ છે, જ્ઞાન છે, શક્તિ છે, શક્તિનો સ્ત્રોત છે, તો કેમ તમને મળતી નથી? તમારી અંદર જ્ઞાન છે તો કેમ બહાર આવતું નથી? તમારે શું કામ તો આ પુસ્તક વાંચવું પડે છે? શું કામ આ ક્લાસમાં આવવું પડે છે? કેમ કે એ જ્ઞાન રોકાઈ ગયેલું છે. તો આ બાકીના બધા ફેસિલિટેટર છે એ તમારી અંદર જે જ્ઞાન છે એ રોકાઈ ગયેલા જ્ઞાનને તમે જ મેળવો એના માટેની વ્યવસ્થા કરનાર છે. એટલે કર્મ પણ એમાં કર્મ આવી ગયું. કર્મ આત્મશુદ્ધિ માટે છે અને અંતઃકરણની શુદ્ધિ માટે છે. અને અંતઃકરણની શુદ્ધિ થાય એટલે જ્ઞાન ઓટોમેટિક બને છે. અને સંપૂર્ણ જીવનમાં બધાનો અનુભવ છે. અહીં ગમે તેટલું બેઠા હોય, સાંભળ્યું હોય, વાંચ્યું હોય, બધું જ કર્યું હોય, બીજા સત્સંગમાં ગયા હોય, બીજા પુસ્તકો વાંચ્યા હોય, પણ બધાનો અનુભવ એવો છે કે જ્ઞાન તો અલ્ટિમેટલી અંદરથી આવે છે, અંદરથી જ પ્રગટ થાય છે. એટલે જે કર્મ છે એ અંતઃકરણની શુદ્ધિ માટે છે
અંતઃકરણની શુદ્ધિ થાય એટલે ઓટોમેટિક અંદરથી જ્ઞાન આપણી અંદર છે. એટલે એમણે બ્રહ્મસૂત્રમાં ત્રીજા અધ્યાયમાં એમણે નિર્ણય પ્રશ્ન કર્યો કે જ્ઞાન અને કર્મ, જ્ઞાન આ સમજવા જેવો મુદ્દો છે. જે આપણે બ્રહ્મસૂત્ર જ્યારે ભણીશું ત્યારે આ વિષય લઈશું કે જ્ઞાન અને કર્મ બેમાં કોણ ઇન્ડિપેન્ડન્ટ પ્રભુ પ્રાપ્તિનું સાધન છે. બોલો, જ્ઞાન અને કર્મ બેમાં પ્રભુ પ્રાપ્તિનું ઇન્ડિપેન્ડન્ટ, જેને બીજાના સહાયની જરૂર નથી. બે ભાગ છે, એક કર્મ વાળા છે અને એક જ્ઞાન વાળા છે. હા બોલો બેન. કર્મ જેવું આપણે કરશું એવું જ આપણને જ્ઞાન પ્રાપ્ત હોય, એવું જ આપણને ફળ મળવાનું છે. જે આપણે કર્મ કરીએ છીએ એના માટે કોઈ ફળની આશા નથી. એટલે ભગવાનનો સિદ્ધાંત એવો છે કે તમે કર્મ કરો પણ ફળની આશા ન રાખો. અને કર્મ કરો એટલે આપણને ઓટોમેટિક જ્ઞાન પ્રાપ્ત થવાનું જ છે કે આ જે મેં કર્મ કર્યું એ સાચું છે કે ખોટું છે. એટલે મારા મત પ્રમાણે મને એવો વિચાર છે કે કર્મ સારા હોવું જોઈએ. જ્ઞાન તો ઓટોમેટિક આપણને પુસ્તકોમાંથી કે ગમેથી ઝાડમાં મળવાનું જ છે. આવી બધા કોઈ ઓલામાં જઈ ગયા. હા, બહુ સરસ પ્રશ્ન. એક એવો જવાબ છે, બીજા કોઈ જવાબ છે. આ બહુ મહત્વનો અને બહુ સરસ પ્રશ્ન છે. હા, જ્ઞાન હશે તો જ સારા કર્મ થશે ને. એ પણ મુદ્દો છે. જ્ઞાન હશે તો જ સારા કર્મ વેરી થશે. ગુડ પોઈન્ટ. એક મિનિટ ના બોલો, એક મિનિટ બોલો. કર્મ વગર જો જ્ઞાન મળે પહેલો પ્રશ્ન એમનો એક જવાબ એમણે આપ્યો કે કર્મ સારા હશે તો જ પ્રભુ મળશે, એટલે કર્મ સાધન છે. આપણે કહ્યું કે જ્ઞાન હશે તો જ સારું કર્મ થશે, તો સારું કર્મ નહીં થાય. આ બીજો જવાબ છે. ત્રીજો જવાબ, કર્મ વગર જ્ઞાન મળે નહીં સર. યસ, ત્રીજો મુદ્દો છે કે કર્મ વગર જ્ઞાન નહીં મળે. પુસ્તકમાં કે તમારા પ્રવચનમાં જે પણ જ્ઞાન છે એનું કોમ્પ્રિહેન્શન તો અંદરથી જ થાય છે. હા, એ સમજણ અંદરથી આવે છે, એટલે જ્ઞાન અંદરથી જ આવે છે. જ્ઞાન અંદરથી આવે છે. કર્મ સહાયક છે. વેરી ગુડ. ઇન્ડિપેન્ડન્ટ સાધન જ્ઞાન જ છે. હા, એટલે તો વેદુર મહાવાક્ય છે પ્રજ્ઞાનો બ્રહ્મ. યસ, બહુ સરસ. એટલે એક ક્લેરિટી થઈ ગઈ કે જ્ઞાન અને કર્મ એકબીજાના વિરોધી નથી, એકબીજાના પૂરક છે. પણ જ્ઞાન મોટો હોય છે અને કર્મ નાનો હોય છે. કેમ કે કર્મ, અહીંયા જ્ઞાન એટલે આત્મજ્ઞાનની વાત છે. સામાન્ય ઇન્ફોર્મેશનની વાત નથી. ઇન્ફોર્મેશન ખરી ખોટી હોઈ શકે. આત્મજ્ઞાન એક જ હોય અને એમાં કોઈ બીજો વિકલ્પ ના હોય. આત્મજ્ઞાન એટલે અહીંયા જે જ્ઞાન શબ્દનો ઉપયોગ થયો છે એ આત્મજ્ઞાન, આધ્યાત્મિક ક્ષેત્રમાં પરમાત્માના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન, એ શબ્દ એ અર્થમાં આ જ્ઞાન શબ્દ વપરાયો છે. કર્મ, જેમ આગળ વાત થઈ, પહેલી વાત થઈ કે કર્મ જ્ઞાન દિશા નહીં આપે તો કર્મ ખોટું થઈ શકે. કર્મ આપણે પોતે આપણી પાસે જો સ્પષ્ટતા ના હોય, અને હું મારી વાત કરું તો મેં ભૂતકાળમાં ઘણા ખોટા કાર્યો કર્યા, પછી મને જ્ઞાન ખબર પડી કે આ તો મેં બહુ ખોટું કર્યું, પસ્તાવો પણ થયો. પણ એ અજ્ઞાન અવસ્થામાં માણસ થોડું ખોટું કરી શકે. જ્ઞાન અવસ્થામાં ખોટું કર્મ ના થાય. એટલે જ્ઞાન અને કર્મ બંને મહત્વના છે. પણ આ બંનેમાં જો ઇન્ડિપેન્ડન્ટ સાધન લેવા જોવા જઈએ તો જ્ઞાન પ્રભુ પ્રાપ્તિનું ઇન્ડિપેન્ડન્ટ સાધન છે. કેમ? હવે એને જરા વધારે સરસ રીતે સમજીએ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે મને કહો. પરમાત્માનું સ્વરૂપ બે સ્વરૂપ છે. પરમાત્માના બે સ્વરૂપ છે. કયા કયા? એક સગુણ સાકાર અને એક નિર્ગુણ નિરાકાર. આ બેમાં મુખ્ય સ્વરૂપ કયું? નિર્ગુણ નિરાકાર. સગુણ સાકાર તો એનું મેનિફેસ્ટેશન છે, જેમાં વિકાર છે. મૂળભૂત સ્વરૂપ તો પરમાત્માનું નિર્ગુણ નિરાકાર છે. કારણ કે પરમાત્માનું મૂળભૂત સ્વરૂપ નિર્ગુણ નિરાકાર છે. હવે મને કહો, નિર્ગુણ નિરાકારમાં કયા કર્મની જરૂર પડે? નિર્ગુણ નિરાકાર અવસ્થામાં કર્મની ક્યાં જરૂર પડે? અને નિર્ગુણ નિરાકાર અવસ્થામાં આ બહુ મહત્વની વાત છે. જરા શાંતિથી આપણે લઈએ. સમય છે આપણી પાસે, એટલે
સમય કોઈ વસ્તુ નથી, એને જરા સરસ રીતે સમજો. નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં આપણે કહીએ મારે મોક્ષ એટલે પરમાત્મામાં ભળી ગયું છે. પરમાત્મામાં ભળી ગયું છે. તો કયા પરમાત્મામાં ભળવાનું? સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકાર? એ વખત ઓકે. તો હવે મારે નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં ભળવું છે, બરાબર? તો મને કર્મ ક્યાં સુધી ઉપયોગી થશે? સગુણ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં ભળવા માટે મારે સગુણ સાકાર પરમાત્મામાં થઈને જવું પડશે. એક રાજા છે, એનો મહેલ છે, એનો ગેટ છે, અને અંદર એમાં બેઠા છે રાજા. તો એ જો ગેટ છે એ સગુણ સાકાર પરમાત્માનો ગેટ છે, એમાં થઈને જવું પડે. એમાંથી પ્રવેશ કર્યા વિના રાજા પાસે પહોંચાય નહીં. તો નિર્ગુણ નિરાકાર પરમાત્મા પાસે પહોંચવા માટે સગુણ સાકાર પરમાત્મામાં થઈને જવું પડે. એટલે આ શરીર છે ત્યાં સુધી સગુણ સાકાર પરમાત્મામાંથી પસાર થવા માટે નિષ્કામ કર્મ કરવું પડે. બરાબર? નક્કી? નિર્ગુણ નિરાકાર પરમાત્મા સુધી પહોંચવા માટે સગુણ સાકાર પરમાત્મા થઈને જવું પડે, અને સગુણ સાકાર પરમાત્મામાંથી પસાર થવા માટે મારે નિષ્કામ કર્મ કરવું પડે. એના સિવાય હું આ સગુણ સાકાર પરમાત્મામાંથી બહાર નિર્ગુણ નિરાકાર પરમાત્મા સુધી ના પહોંચી શકું. સમજાય છે કે હજી ફરી સમજાવો? ઉતાવળ ના કરતા. બરાબર સમજાય તો જ હા બોલો. પરમાત્માનું હા બોલો. પૂછી લો. કર્મ સાથે સાથે ભક્તિ બી જરૂરી છે અને નિર્ગુણથી પાર કરવી. યસ. એટલે સગુણ એટલે નિર્ગુણ નિરાકાર પરમાત્મા અંતિમ લક્ષ્ય છે. સગુણ સાકાર પરમાત્મા એની વચ્ચેનું સ્ટેજ છે, ઇન્ટરમીડિયેટ. મારે પીએચડી થવું છે, તો પીએચડી થવા માટે મારે પોસ્ટ ગ્રેજ્યુએટ થવું પડે. એના સિવાય હું પીએચડી નો એક્ઝામ કઈ આપીશ? એમાં એન્ટ્રી નહીં મળે મને. તો નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં ભળવા માટે, ભળી જવા માટે, એકરૂપ થવા માટે સગુણ સાકાર પરમાત્મામાંથી પસાર થવું પડે. અને સગુણ સાકાર પરમાત્મા સુધી કર્મની જરૂર છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં આમાંથી પસાર થઈ ગયા, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું મારું, પછી મારે કર્મની જરૂર નથી. બરાબર? પછીનો જે સ્ટેજ છે, હવે આપણે 4 આશ્રમ તરીકે લઈએ. બીજી રીતે સમજાવું. 4 આશ્રમ છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. મને કેટલાય વર્ષો સુધી વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમનો ભેદ સમજાયો નહીં કે એમાં શું ભેદ છે, શું કામ એને જુદા પાડે? મને કહો, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમમાં શું ભેદ? બેને જુદા શું કામ પાડે? ભેગા કર્યા હોત તો શું હતું? કે અત્યારે સંન્યાસીઓ મોટા ભાગના વાનપ્રસ્થ પ્રવૃત્તિ કરી રહ્યા. બરાબર? સંન્યાસીઓ ભગવા કપડા પહેરેલા માણસો અત્યારે વાનપ્રસ્થ પ્રવૃત્તિ કરી રહ્યા છે. વાનપ્રસ્થ પ્રવૃત્તિ એટલે શું એ પણ સમજીએ. તો આપણે જ્યારે બ્રહ્મચર્યાશ્રમમાં છીએ ત્યારે આપણે ડિપેન્ડન્ટ છીએ, ગૃહસ્થાશ્રમમાં આપણે સક્ષમ બનીએ છીએ અને એક આપણા પરિવાર અને આપણો વ્યવસાયની વ્યવસ્થા સંભાળીએ છીએ. ત્યાર પછી 2 આશ્રમ આવે છે, વાનપ્રસ્થ અને સંન્યાસ. એમાં વાનપ્રસ્થ આશ્રમ જે છે એ જાહેર જીવનની આખી વ્યવસ્થા સંભાળે છે. આવી ઋષિની કલ્પના છે, ઋષિના સમયમાં આ વ્યવસ્થા હતી. પણ આ વાનપ્રસ્થ આશ્રમ છે એ સગુણ સાકાર જે પરમાત્મા છે એની વ્યવસ્થામાં કામ કરવા માટે છે. હવે જો નિર્ગુણ નિરાકાર પરમાત્મા જેવું હોય તો સંન્યાસ લેવો. સંન્યાસ એટલે શું? સંન્યાસ એટલે આ જે પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ, જવાબદારી લઈને કોઈ પણ ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન હોય, એમાં તમે પ્રમુખ બનો, સેક્રેટરી બનો, સભ્ય બનો, એવી બનો, એ જવાબદારીમાંથી નીકળી અને જેવી રીતે આત્મા કામ કરે છે, આ બહુ અગત્યનો મુદ્દો છે. અને સંપૂર્ણ જીવનમાં આવ્યા પછી એક સ્ટેજ પર પહોંચ્યા પછી જે સ્ટેજ પર જવાની વાત છે એની વાત. અત્યારે સંપૂર્ણ જીવન સંસ્થા નાની છે એટલે બધાએ બધું કામ કરવું પડે કે વિકલ્પ નથી આપે. પણ ભવિષ્યમાં જ્યારે સંસ્થા મોટી થશે, વિશાળ એની પર જશે,
ત્યારે જો જૂના માણસો સ્થળ પકડીને બેસી રહેશે તો એના પછીના માણસોને તકલીફ મળે, એમનો વિકાસ નહીં થાય. એ તો બધાનો વિકાસ કરવાનો છે. એટલે વાનપ્રસ્થ પ્રવૃત્તિ 25 વર્ષ સુધી માણસ કરે પછી એણે એ વાનપ્રસ્થ પ્રવૃત્તિ પણ છોડીને સંન્યાસ લેવાનો. સંન્યાસ એટલે શું? આ શરીરનું ભાન ન રહે. આ સમજ કે અત્યારે મને એ છે કે આ શશીભાઈએ કર્યું, શશીભાઈનું નામ આવે એવું છે ત્યાં સુધી સંન્યાસ લેવાયો નથી. શશીભાઈનું અસ્તિત્વ મટી જાય, નામો નિશાન ના રહે, એ લેવલ પર જ્યારે માણસ પહોંચે ત્યારે એ પરમાત્માના નિરાકાર સ્વરૂપમાં ભળવા માટે સક્ષમ બને. ખ્યાલ આવે છે? વાનપ્રસ્થ પ્રવૃત્તિ સુધી આપણે આપણા શરીરનો પૂરેપૂરો ઉપયોગ કરીને કાર્ય કરવાનું છે. જાહેરમાં રહેવાનું છે, જાહેરમાં બોલવાનું છે, જાહેરમાં પ્રવૃત્તિ કરવાની, બધી પ્રવૃત્તિ બધું કરવાનું છે. પણ એના પછીના સ્ટેજ પર જવું હોય હાયર લેવલ પર, તો આ બધી પ્રવૃત્તિ છોડીને એક આત્મા જેવી રીતે આત્મા છે. હવે આપણે વિચાર કરીએ. એક મુદ્દો આવ્યો હતો કે આ આત્મા એક્ટિવ છે કે ના રહે એવો એક પ્રશ્ન હતો. એનો જવાબ સ્પષ્ટ હતો કે આત્મા નિર્ગુણ મૂળભૂત આત્મા એટલે પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે. એ કશું જાતે કરે, નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કશું જ ના કરે, એની હાજરીથી જ થાય. એટલો સમર્થ છે આપણો આત્મતત્વ કે એની હાજરીથી જ આપણે બધા જ કાર્યો કરીએ એવી એની ક્ષમતા છે. તો આ સંન્યાસની જે કલ્પના છે ઋષિની, આ ફક્ત આપણા શાસ્ત્રમાં છે, બીજા કોઈ શાસ્ત્રમાં આ 4 આશ્રમની કલ્પના નથી. તેમાં સંન્યાસ શબ્દની સ્પષ્ટતા એટલે ગીતાજીમાં 3-4 વાર કરી છે. સંન્યાસ શું છે સમજાવવા માટે. એટલે હાઈએસ્ટ લેવલ પર જ્યારે જવું હોય, અત્યારે તો આપણે એટલી આપણી વાતો કરતા નથી, આ તો વિષય નીકળ્યો છે એટલે આપણે ચર્ચા કરી લઈએ અને સ્પષ્ટતા કરું છું. બાકી અત્યારે આ સ્ટેજ આપણે અત્યારે પ્રાઇમરી લેવલ પર છીએ એટલે આ બધી વાતો કરવાનો આ સ્થળ અને સમય નથી. પણ હવે જે વિષય નીકળ્યો છે ત્યારે સ્પષ્ટ કરો. નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં ભળવા માટે આપણે એ લેવલ પર પહોંચવું છે કે જેમાં આપણું આ દેહનું અસ્તિત્વ, આપણા બે અસ્તિત્વ છે, એક આપણું આત્મતત્વનું અસ્તિત્વ અને એક આપણા દેહનું અસ્તિત્વ. દેહનું અસ્તિત્વ મટી જાય, નામો નિશાન ના રહે, ત્યારે આપણે નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં એન્ટ્રી લેવા માટે સક્ષમ બનીએ છીએ. એલિજિબલ બનીએ છીએ. એલિજિબિલિટી, ધીસ ઇઝ એલિજિબિલિટી ક્રાઇટેરિયા. નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં ભળવા માટે આ લેવલ પર જવું પડે. હવે સ્પષ્ટ થઈ ગયું? ઓકે, કર્મનો તમારો જે મુદ્દો હતો એ ક્લિયર થઈ ગયો. કર્મ ક્યાં સુધી અગત્યનું છે અને કર્મ કેવી રીતે છોડવાનું છે. અને એ પછી એનું એવું સ્ટેજ આવે કે એ વ્યક્તિ બેઠી હોય ને એની પ્રેઝન્સ માત્ર બહુ થઈ ગઈ, એની ખાલી પ્રેઝન્સ, એની હાજરી, એ બોલે નહીં, એ મૌન હોય. અને બ્રહ્મસૂત્રમાં જે છેલ્લી સ્થિતિ બતાવી છે એમાં એ મૌન થઈ જાય, બાળક જેવો નિર્દોષ થઈ જાય, સરળ થઈ જાય, સહજ થઈ જાય. આ બધી ક્વોલિટીઝ આવે સહજ હે, પહેલે એને સહજ બનવાનો પ્રયાસ ના કરવો પડે, સહજ થઈ ગયું. બ્રહ્મસૂત્ર એટલા માટે બ્રહ્મસૂત્રનું મહત્વ છે. એમાં છેલ્લે આ આત્મા કેવી રીતે પરમાત્મામાં ભળે છે એનું ખૂબ સુંદર વર્ણન છે. અને એમાં એમણે આ શબ્દ વાપર્યો છે કે બાળક જેવો નિર્દોષ થઈ જાય, સહજ થઈ જાય, સરળ થઈ જાય. હા સર, એક ક્વેશ્ચન એવો થાય છે કે આત્મા અને શરીર, એને પછી અલગ કેવી રીતનું? વેરી ગુડ, બહુ સરસ છે. આ ટ્યુબલાઇટ અને પાવર એને જુદા કેવી રીતે શું? વોટ ઇઝ ડિફરન્સ? આ પંખો છે, આ પંખો અને એની અંદરનો પ્રવાહ બે એક છે, જુદા છે. બરાબર? તો એ પ્રવાહ ના હોય તો પંખો શું થાય? બંધ થઈ જાય. તો પંખાનું એક અલગ સ્ટેટસ છે અને ઇલેક્ટ્રિક પાવરનું એક અલગ સ્ટેટસ છે. એવી રીતે આત્માનું એક અલગ સ્ટેટસ છે, દેહનું એક અલગ સ્ટેટસ છે. દેહ અને આત્મા બે જુદા છે, બે એક નથી.
અજ્ઞાન અવસ્થામાં આપણને એવું લાગે છે કે દેહ અને આત્મા એક છે. જ્ઞાન અવસ્થામાં સ્પષ્ટ ચિત્ર થઈ જાય છે કે આત્મા જુદો છે, દેહ જુદો છે. અને બેના વિરુદ્ધ ધર્મો છે. બંનેના ધર્મો વિરુદ્ધ છે. આત્મા નિર્ગુણ નિરાકાર છે, દેહ સગુણ સાકાર છે. આત્મા સર્વ સમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપક છે, આ નેગેટિવ છે. એના વિરુદ્ધ છતાં બંને સાથે મળીને આપણું જીવન ચાલે છે. પણ આપણે અહીંયા એ સમજવાનું છે કે મારું મુખ્ય સ્વરૂપ આત્મા છે અને આ દેહ તો મારું ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટ છે. મારે આ સાધન, મારા અંદર જીવ છે, મારું આયુષ્ય મર્યાદા છે ત્યાં સુધી આ સાધન મારે વાપરવાનું છે. બાકી મારું મુખ્ય સ્વરૂપ તો આત્મા છે. તો સર આમાં અહંકારનો રોલ ક્યાં? ત્યાં અહંકારનો રોલ ક્યાં? અહંકાર જે ક્ષણે તમે ભૂલી જાઓ કે હું આત્મ સ્વરૂપ છું, એ મિનિટે અહંકાર શરૂ થઈ જાય. જે ક્ષણે તમે આ વાત સતત 24 કલાક રહેવી જોઈએ કે હું આત્મ સ્વરૂપ છું, હું દેહ સ્વરૂપ દેહ નથી. આ દેહ મારો નોકર છે, મારે એનો ઉપયોગ કરવાનો. નોકરની કેટલી કાઢી છે? નોકરને 8 કલાક કામ લઈએ છે, એ 2 કલાક એટલી કામવાળી જતી રહેતો અને જરા કચરા પોતું બરાબર ના કર્યું હોય કામવાળી, એ તો તરત જ પેલી ભોકે આજે ઘરે પોતું બરાબર ના કર્યું, આજે વાસણ બરાબર ના ધોયા. આ શરીર જ્યારે પરમાત્માનું કામ ન કરે ત્યારે એ કામવાળીની જેવી વ્યવસ્થા, જેવી રીતે કામવાળી પાસે કામ લઈએ તો શરીર પાસે જ્યારે કામ લઈએ ત્યારે આપણે નક્કી થાય કે આપણે આત્મા સ્વરૂપ છે. બોલો. હા, બીજા કોઈ આગળ. હા, બધી એના પ્રશ્નમાં જવાબ આપેલો છૂટું કેવી રીતે પડે? હા. ભગવાન દરરોજ લોકોને મૃત્યુ કરે છે. કોઈ એક જણના મૃત્યુમાંથી આપણે શીખી જઈએ કે બોડી જાય છે ને તો આપણે નથી, આપણે હતા એ જતા રહે તો દરરોજ નવા જન્મતા આપણે જોઈએ છે. તો પણ એ આવે છે એ બોડી પણ એ સાચું બોડી નથી જાય. એટલે એ મૃત્યુને આપણે સમજીએ તો આપણે અને આત્મા જુદો છે એ ખ્યાલ આવી ગયો. બરાબર. એક થોડી વાર બધા સમય હોય તો એક સ્ટોરી લીધું, બહુ સરસ સ્ટોરી છે આ બાબતમાં. એક રાજા હતો. એ રાજા ઈશ્વરમાં માનતો નહોતો. રાજા કહે છે કે ઈશ્વર કહે છે નહીં. એટલે એણે એના પ્રધાનને કહ્યું કે હું ઈશ્વરમાં માનતો નથી અને જ્યાં સુધી કોઈ મને ઈશ્વર છે એની પ્રતીતિ નહીં કરાવે ત્યાં સુધી હું સમય આપું છું તમને 2 મહિનાનો. 2 મહિનામાં મને પુરવાર કરો કે ઈશ્વર છે, નહીં તો હું બધા મંદિરોમાંથી પૂજો કરે નાખીશ, બધા મંદિરો બંધ કરી દઈશ. હું હોશિયાર હતા. એને કહ્યું કે આ જો બધા મંદિરોનો જે થાય તો આખી સંસ્કૃતિ ખલાસ થઈ જાય, એક રસ્તો કાઢવો પડે. ચારે બાજુથી વિદ્વાનો બોલાયા પણ એ રાજા જોડે ડાયલોગ કરે. હું ડિટેલમાં જતો નથી પણ રાજા ના પાડી દે કે આઈ એમ નોટ કન્વિન્સ, આઈ એમ નોટ કન્વિન્સ, આઈ એમ નોટ કન્વિન્સ. છેલ્લું શું સાહેબ પ્રધાન ટેન્શનમાં આવી ગયા. આ રાજા તો વિચિત્ર છે, ગમે તે કરી શકે. અરે ઓર્ડર આપશે લશ્કર કે બધા મંદિરો ધ્વસ્ત કરી દો. શું કરશો? ઘરે પ્રધાન ચિંતામાં હતા. એની દીકરીએ કહ્યું કે પિતાજી શું છે? આવું છે, રાજા કાણો છે અને એને કન્વિન્સ અત્યાર સુધી વિદ્વાનો આવ્યા, કન્વિન્સ થયો નથી રાજા અને કાલે છેલ્લો દિવસ છે. ઓકે, આમાં ખૂબ મોટી વાત છે, તો મને બોલાવો. એની છોકરી ત્યાં રાત દરબારમાં ગઈ. રાજાને કહ્યું, બોલો રાજા, તમારો શું પ્રશ્ન? અદાથી વાત કરીએ. તો રાજાએ કહ્યું, હું ઈશ્વર માનતો નથી અને આ બધા બધી વાતો કરી ઈશ્વર સર્વવ્યાપક છે ને આમ છે ને સર્વસમર્થ છે. ક્યાં છે? બતાવો. તો કે રાજા એક કામ કરો, એક દૂધનો કટોરો મંગાવો. તો કે ઈશારો કર્યો, દૂધનો કટોરો આવ્યો. પછી છોકરી કહ્યું રાજાને કે આમાં માખણ છે? રાજા કે છે. બતાવો મને. તો કે બતાવો તો કેવી રીતે? તો કે તમે કહો છો ને ઈશ્વર બતાવો, તમે તો માખણ બતાવો. વિદ્વાને કહ્યું કે ઈશ્વર સર્વવ્યાપક છે ને બધે છે, હવે તમે આ દૂધમાંથી માખણ બતાવો. રાજા કહે હું હારી ગયો, તું જીતી ગઈ. હવે મને મગજમાં થોડું બેઠું. હવે છોકરી કહે છે હવે સત્તા બતાવો તમે.
તો એણે કહ્યું કે રાજા અત્યારે મારી પાસે જ્ઞાન છે, તમારી પાસે જ્ઞાન નથી. તમારે જો મારી વાત સાંભળવી હોય તો તમારા સિંહાસન પરથી નીચે ઉતરવું પડે અને મને બેસાડી. રાજાએ હા પાડી. ઓકે તું બેસ, પણ મને પ્રૂફ કર. એ ખુરશી જેવી સિંહાસન પર બેઠી, રાજા હાથ ઉભો રહ્યો. આ પ્રૂફ. સત્તા ક્યાં છે? અત્યારે સત્તા મારી પાસે છે, હું સિંહાસન પર છું. એ પરમાત્મા રાજાએ સ્વીકાર્યું અને રાજાએ પછી એ મંદિર ખોલવાનો વિચાર માંડી માંડ્યો અને એ પ્રધાનની વૃત્તિ હતી એને પૂરું બનાવી. એટલે આવી રીતે સમાજમાં લોકો ઘણા લોકો એવું વિચારે કે પરમાત્મા ક્યાં છે, તો એને આ એક સ્ટોરી છે સમજવા માટે કે કેવી રીતે આપણે એને સમજાવવામાં આવ્યો. તો આ પ્રમાણે પરમાત્માનું સ્વરૂપ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર છે અને આપણે અતિવૃત્તિ નિર્ગુણ નિરાકારમાં પ્રવેશવાનો છે. પણ જ્યાં સુધી નિર્ગુણ નિરાકારના લેવલ પર એન્ટ્રી ના મળે ત્યાં સુધી સગુણ સાકારની સેવા નિષ્કામ કર્મ કર્યા વિના આપણી પાસે કોઈ વિકલ્પ નથી. સમય થઈ ગયો છે. હવે બીજો કોઈ છેલ્લો એક પ્રશ્ન હતો. હા, અરુણભાઈ આવો. અરુણભાઈ